નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખાસ વાતમાં. હું છું કેયુર જાની અને આજે આપણે વાત કરીશું પ્રદીપ મણીલાલ પરીખ સાથે. પ્રદીપભાઈને છેલ્લા 40 વર્ષથી શેર માર્કેટ ઉપર મોનિટરિંગનો એક્સપિરિયન્સ છે. તેઓ ભારતીય અર્થતંત્ર વિશે પણ સારી એવી સમજ ધરાવે છે. તેઓના આર્ટિકલ વિવિધ મેગેઝિન અને ન્યૂઝપેપરમાં છપાય છે અને દિન પ્રતિદિન જે શેર માર્કેટમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે તેનું તેઓ બારીકીથી નિરીક્ષણ કરી અને પોતાના વાચકોને સલાહ પણ આપે છે. તેઓએ કેટલીક પુસ્તિકાઓ અને પુસ્તક પણ લખ્યા છે કે જેને કારણે શેર માર્કેટને તેમજ વિવિધ આર્થિક જે સેગમેન્ટ્સ છે તેને સારી રીતે સમજી શકાય. 40 વર્ષના અનુભવી પ્રદીપભાઈ આજે આપણને શેર માર્કેટમાં રોકાણ વિશે, કોમોડિટી માર્કેટ વિશે અને આગામી દિવસોમાં લોકડાઉન પછી અર્થતંત્ર પર કેવી અસર રહી છે કે રહેશે એ વિશે આપણને જણાવશે. પ્રદીપભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રદીપભાઈ, હવે શેર માર્કેટ માટે અમુક લોકો એવું માને છે કે આ સટ્ટો છે, ગેમ્બલિંગ છે, તો શું લાગે છે, ખરેખર એવું છે? ના, આ કેયુરભાઈ અમે એવું કહી શકાય કે એક પથ્થર છે, પથ્થરની મૂર્તિ છે, એક વ્યક્તિના મતે એ ભગવાન છે, એ જ વ્યક્તિ બીજી એને પથ્થર ગણે છે. જેવી જેવી દ્રષ્ટિ અથવા તો એમ કહો કે જેવો જેનો અનુભવ, જેવી જેની સમજ. કારણ કે શેર બજારમાં 3 પ્રકારના વ્યક્તિઓ આવતી હોય છે. એક જે છે સ્પેક્યુલેટર્સ, એટલે કે ડે ટ્રેડિંગમાં જે વધારે રસ ધરાવે છે કે સવારે કંઈક ધ્યાન બેસવું, લીધું અને બપોરે 2 રૂપિયા મળે, 5 રૂપિયા મળે, વેચી દીધું, અગર તો 5 રૂપિયા લોસમાં વેચી દીધું. દે આર સ્પેક્યુલેટર્સ. બીજા છે ટ્રેડર્સ. હવે ટ્રેડર્સમાં પાછા 2 પ્રકાર હોય, શોર્ટ ટર્મ ટ્રેડર્સ અને મીડિયમ ટર્મ ટ્રેડર્સ. ટ્રેડર્સ એટલે કેવા કે પેલા સ્પેક્યુલેટરની જેમ સટ્ટો નથી કરતા, પણ એ લોકો ડિલિવરી લે છે, પૈસા ચૂકવે છે, પણ એ લોકોને અઠવાડિયું 15 દિવસ થાય ને પોતાના શેરનો ભાવ ના વધે તો એમને ચેન નથી પડતું. એટલે 2 રૂપિયા 3 રૂપિયા જે મળે લઈને નીકળી જાય. કેટલાક મીડિયમ ટર્મ વાળા હોય કે ના 5-10 હજાર તો મળવા જોઈએ, આપણે 50,000 રૂપિયા છે તો. આ પ્રકારના જે ટ્રેડર્સ છે એ લોકો ઓછું વધતું કમાતા હોય છે. અને ખરેખર કમાય છે કોણ? ઇન્વેસ્ટર. ત્રીજી કેટેગરી સ્પેક્યુલેટર્સ, ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ. ઇન્વેસ્ટર્સ હજુ સુધી મેં કોઈ ગુમાયા હોય એવો મને ભેટો થયો નથી. બલકે તમને 1-2 દ્રષ્ટાંત આપું કે દાખલા તરીકે TCS, ઇન્ફોસિસ, આ બધાના પબ્લિક ઇશ્યુમાં જે લોકોએ 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું અને એ લોકોએ એ રોકાણ જાળવી રાખ્યું હોય તો એની અંદર વર્ષો વર્ષ એમના જે બોનસ, રાઇટ્સ, ડિવિડન્ડ આ બધાની ગણતરી તમે ઉમેરતા જાઓ તો વચમાં એક પેપરમાં વાંચવા મળ્યું હતું કે એ 10,000નું ઇન્વેસ્ટમેન્ટ આજે 5.5 કરોડે પહોંચી ગયું. બરાબર છે. તો એવી રીતે મારી પાસે પણ મારા ક્લાયન્ટ્સે જે લીધેલા દાખલા તરીકે 1994 નું ઇન્વેસ્ટમેન્ટ હતું ને બિલકુલ બિલકુલ રાઈટ, 1994 વર્ષ તમે બરાબર બોલ્યા કે SRF કરીને આપણે ભરૂચની કંપની છે, કેમિકલ કંપની છે. અઢળક દ્રષ્ટાંતો મારી પાસે છે, પણ જે તાત્કાલિક એ આવે છે એ બતાવું છું કે મારા ક્લાયન્ટ્સોએ 100, 150, 200 થી મળી 400 સુધીના ભાવે ટુકડે ભેગા કરેલા છે. એ SRF આજે 350 રૂપિયાનો ભાવ છે સાહેબ. એટલે કહેવાનો મતલબ કે કમાનાર કમાય છે અને ગુમાનાર ગુમાવે છે. કારણ કે કોણ કેવી રીતે રમે છે, કોણ કેવી રીતે એને ટેકલ કરે છે એના પર આધાર છે. બાકી એ સટ્ટા બજાર જ છે એ સંપૂર્ણપણે સત્ય નથી. અને મેં જે વિગતવાર કહ્યું એ પ્રમાણે દરેક ઇન્ડિવિડ્યુઅલ કેસ પ્રમાણે એની મેરિટ હોય છે, એ પ્રમાણે એને કહી શકાય. જી પ્રદીપભાઈ, હાલમાં લાંબો સમય લોકડાઉન અને સ્ટોક એક્સચેન્જ પણ બંધ રહ્યું છે. NSE અને BSE બંને બંધ રહ્યા છે. બિલકુલ. અને હવે થોડું ઘણું ખુલ્યું છે ને હમણાં જ અપ્સ એન્ડ ડાઉન્સ બહુ મોટી થઈ રહી છે. તો એનું શું કારણ છે અને શું માનો છો, આ ઇફેક્ટ કેટલો સમય રહેશે અને ધોવાશે રોકાણો કે પછી માર્કેટ સ્ટેબલ થશે? કેયુરભાઈ, બહુ સરસ સવાલ પૂછ્યો તમે. એના જવાબ હું એક તમને પહેલું દ્રષ્ટાંત આપીશ, પછી એના વિશે 2 શબ્દ કહીશ. કોરોનાનું આપણે લોકડાઉનની વાત કરીએ કે ઇન્ડિયામાં લોકડાઉન શરૂ થયું લગભગ માર્ચના એન્ડમાં. એ પહેલાના 1-2 મહિનાના સમય પર તમે જાઓ ફ્લેશબેકમાં તો 1-2 શેરની વાત, આપણે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી લગભગ 32,000ની આસપાસ હતી. અરે સોરી, નિફ્ટી હતી 12,430 સેન્સેક્સમાં, અને સેન્સેક્સ 42,000 હતો હાઈ. સેન્સેક્સ 42,200 હતો અને નિફ્ટી 12,200ની આજુબાજુ હાઈ બની હતી. એ સમયે જે કેટલાક શેરોના ભાવ હતા, દાખલા તરીકે ઇન્ડસઇન્ડ બેંક 1,600 રૂપિયાનો ભાવ હતો, લ્યુપિન લેબોરેટરી તો એનો ભાવ લગભગ 900-950 ની વચ્ચે હતો.
હવે લોકડાઉન પછી જે બે મોટા કડાકા બોલ્યા, નાના મોટા બે મોટા કડાકા, જેમાં માર્કેટ પણ થોડા સમય માટે બંધ રાખવું પડ્યું હતું અને સર્કિટ વાગી હતી મંદીની. એ સમય દરમિયાન એટલે કે 7500 નિફ્ટી થઈ ગઈ હતી અને લગભગ 33,000 આ 32,000 જેવું વાત કરીએ ઇન્ડેક્સનો લો. એટલે તે સમય દરમિયાન સેન્સેક્સ 32,000 થયો હતો, 32-33,000, અને નિફ્ટી થઈ હતી 7,500. એ સમયે આ શેરો જે છે મેં તમને કહ્યું લ્યુપિન, તેનો ભાવ 500 રૂપિયા હતો, થઈ ગયો હતો, અને ઇન્ડસઇન્ડ બેંક થઈ ગયો હતો લોમાં 200-250 રૂપિયા. તમને આજની લેટેસ્ટ વાત કરું તો ઇન્ડેક્સ આવ્યો, આપણે નિફ્ટી આવી ફરી 10,000 પર, એટલે 12,000 અને 7,500 બેની અધવચ્ચે છે. એ જ રીતે સેન્સેક્સ પણ 42,000 અને આપણે 25,000 એ બેની વચ્ચે અત્યારે છે. પણ એ જે શેર અમુક પર્ટિક્યુલર શેરો છે તેના મૂળ ભાવે જતા રહ્યા. લ્યુપિન આજે 900 રૂપિયા છે, ઇન્ડસઇન્ડ બેંક આજે 550 રૂપિયા છે. કહેવાનો મતલબ એ જે ગભરાટભરી વેચવાલી હતી તેના કારણે જે ટેમ્પરરી કડાકો આવ્યો એ જીન્યુઇન કડાકો નહોતો. લોકોમાં એક ભય વ્યાપ્ત થઈ ગયો હતો. થોડા ઘણા અંશે એની અંદર એમ કહું કે પ્રિન્ટ નહીં, એ ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ ફાળો હું કહી શકું કે ઘણી વાર તો મને એવો શંકા પણ જાય. મેં પહેલાં પણ એક બે વખત એક આર્ટિકલમાં પણ એના પર લખ્યું હતું કે કોઈ મોટા માથાઓની સાથે ચેનલોની મિલીભગતની અંદર બજારને એ લોકો પોતાના મન ફાવે રીતે વાળે છે, પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનિક મીડિયા. અને પ્રિન્ટ મીડિયા આ બાબતમાં હજુ એટલું બદનામ નથી મારા અનુભવથી. તો એ લોકોએ વધારે પડતી મંદીને ચગાવી હતી કે બસ આ બધું રસાવતાવ થઈ જવાનું છે, બધું જ બંધ થઈ જવાનું છે. હકીકતમાં એવું રાખવાની કોઈ જરૂર નથી. એટલે મારા કેટલાક જે ખમતીદર ઇન્વેસ્ટરો છે, મારા ક્લાયન્ટ્સ, જે લોકો પાસે ફંડ સ્પેર પડ્યું હતું, એ લોકોએ મારે અહીંયા કોઈ એમને કયો શેર લીધો કે કોઈનું નામ પણ ના બોલાય, પણ એ લોકોએ સરસ રીતે માલ લીધો, અત્યારે સારું એવું કમાય છે. જે કંઈ બે છે બાયોકોન, સન ફાર્મા જેવા ફાર્માસ્યુટિકલ શેર્સ, પ્લસ અમુક નાના નાના શેરો પણ આઈડિયા, વોડાફોન, આ ટાઈપના જે શેરોમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું એ બધા આજે ફેન્ટાસ્ટિક કમાઈ ગયા છે. એટલે એની કોઈ વાત નથી. ઇન્ટ્રાડેમાં ટ્રેડિંગ ચાલુ નહીં, ઇન્ટ્રાડે નહીં, એ લોકોએ પ્યોરલી ઇન્વેસ્ટમેન્ટ કર્યું પૈસા ચૂકવીને. ઇન્ટ્રાડે તો હવે લગભગ બહુ જ ઓછું થઈ ગયું છે. હું પોતે મારા અનુભવથી મેં શરૂમાં મેં પણ થોડા પૈસા ગુમાવ્યા છે, ખોટું નહીં કહું, પણ ખ્યાલ આવી ગયો કે આખું આ કૌભાંડ અને એક ટ્રેપમાં ઇન્વેસ્ટર કેવી રીતે ફસાય છે. એટલે મેં તો વહેલા શરૂ ચેતી ગયો, પણ મારા તમામ ક્લાયન્ટ્સને કહું છું કે બને ત્યાં સુધી ઇન્ટ્રાડે નહીં કરશો અને પોતાના પૈસાથી જ કરો. લિવરેજ જેને કહેવાય. લિવરેજ એટલે શું કે અમારો જે મેઇન શેર બ્રોકર હોય તમને 3-4 દિવસથી બાકી રાખે પૈસા. એ કેટલાક ઇન્વેસ્ટર ડિલિવરી બેઝ પણ કામ કરે. આજે લીધું ને 3 દિવસ પૈસા બાકી રહે, 3 દિવસમાં રિસ્ક લેવાનું, જો વધી જાય તો વેચી દેવાનું અને ના વધે તો વેચી દેવાનું, અથવા તો પછી એ રહેવા દેવું તો બીજો માલ વેચવાનો. એટલે લિવરેજ એટલે કે બીજાના પૈસા રમવાની, એનાથી પણ હું મારા ક્લાયન્ટ્સને દૂર રાખું છું. તો શું લાગે છે, અસર રહેશે લાંબો સમય કે આવી જશે માર્કેટ? નહીં, માર્કેટ તો એમાં આપણે ઇન્ડેક્સ જોવો જોઈએ. ઇન્ડેક્સ ઇઝ અ બેરોમીટર. નિફ્ટી અગર સેન્સેક્સ ઇઝ અ બેરોમીટર, બરાબર છે, પણ માત્ર ઇન્ડેક્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ ના કરાય. મારા કેટલાક ક્લાયન્ટને બી એવું બોલતા સાંભળે છે, પ્રદીપભાઈ થોડું માર્કેટ નીચું આવે તો કહેજો, આપણે થોડું ઇન્વેસ્ટ કરવું છે. એટલે હું પૂછું ભાઈ નીચું એટલે કેવું? ના એટલે અત્યારે 10,000 છે ને નિફ્ટી, તો 8,000 દોસ્ત. ઘણી વાર એવું બનતું હોય છે કે નિફ્ટી નીચે આવે, તમે રોજે રોજ ઇન્ટ્રાડેમાં પણ જુઓ કે નિફ્ટી વધી હોય તો પણ અમુક શેર ઘટ્યા હોય, અને નિફ્ટી ઘટી હોય તો પણ અમુક શેર વધ્યા હોય. મતલબ દરેક શેરને પોતાની ચાલ હોય છે, જે પોતાની મેરિટ્સ, પોતાના ફંડામેન્ટલ્સ અને પોતાના સર્કમસ્ટન્સીસના આધારે મુવમેન્ટ થતી હોય છે. એટલે માત્ર ઇન્ડેક્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ. બાકી ઘણા બધા શેરો પાછા મૂળ ભાવે 12,000ના નિફ્ટી પર જે તે આજે આવી ગયા છે. તો હજુ જેમ જેમ નિફ્ટી આગળ વધશે એમ સેન્ટિમેન્ટની હવાનો સપોર્ટ મળશે તો હજુ ઉપર જશે. એટલે હું એવું માનું છું કે આજે પણ સારા સ્ટોક્સમાં ફંડામેન્ટલ્સ જોઈને જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે તેના બિલકુલ રડવાના દિવસ હું નથી જોઈ રહ્યો. અચ્છા પ્રદીપભાઈ, હમણાં સરકાર પણ એસઆઈપી માટે પ્રોત્સાહન આપી રહી છે અને એસઆઈપી તરફ વધારે પડતું લોકોને આકર્ષી રહી છે અને મધ્યમ વર્ગને ખાસ કહે છે કે એસઆઈપી તરફ વળો, તો એ માટે શું કહેશો? એ વર્થ છે? એસઆઈપી એકચ્યુઅલી શું છે, ઇઝ અ પાર્ટ ઓફ મ્યુચ્યુઅલ ફંડ. મૂળ સેગમેન્ટ છે મ્યુચ્યુઅલ ફંડ. હવે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કોણ કરતું હોય છે કેયુરભાઈ? 2 પ્રકારની વ્યક્તિઓ. એક એવી વ્યક્તિ કે જેને શેર બજારમાં વિશે કંઈ બહુ સમજ પડતી નથી, પણ પૈસા જે રોકાણ કરવું છે
પણ પોતાને સમજ નથી પડતી, એ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં જતા હોય છે. બીજા એવા લોકો છે કે જે લોકોની પાસે પૈસા છે, સમજ પણ પડે છે, પણ ટાઈમ નથી રોજે રોજ બજાર જોવાનો, કારણ કે પોતાની જોબ કે પોતાનું જે પ્રોફેશન હોય એની અંદર રચ્યા પચ્યા હોય અને શેર પોતાને લીધેલો ક્યારેક વધી જાય અને એ વેચવાનું ચૂકી જાય અને પછી પાછું નીચે આવી જાય તો અરે યાર મને વેળાસર ખબર પડી હોત તું આ વેચી દે. એટલે જોખમ પણ લેવા નથી માંગતા, એટલે જોખમ લેવા નથી માંગતા અને સાથે સાથે સમય નથી ફાળવી શકતા, એવા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં જતા હોય છે. પણ મારું અંગત મંતવ્ય થોડું કેયુરભાઈ મ્યુચ્યુઅલ ફંડ માટે થોડુંક બહુ પોઝિટિવ નથી. કઈ રીતે એનું એક દર્શન આપીશ. આપણે કારણ કે પેટની અંદર ગડબડ હોય તો ડાબર કંપનીની ફુદીનહરા ટેબ્લેટ લઈએ છીએ. તો હું એ માટે એવું કહું, મારા આર્ટિકલમાં મેં આખા ડાબર ફુદીનહરા વિશે પર આર્ટિકલ લખ્યો હતો કે એ લોકો કેવી રીતે બનાવે છે કે તમારી પાસે જમીન લે, એક મલ્ટીનેશનલ કંપની છે, અહીંયાની જમીન એમાં ફુદીનો ઉગાડે, જેમ ચાના પાંદડા પ્રોસેસિંગ થાય તે રીતે પાંદડા પ્રોસેસિંગ કરીને પાવડર બને, એ પાવડર જિલેટિનની કેપ્સ્યુલમાં ભરીને તમે નાખો, એ તમે પેટમાં નાખો અને તમને આરામ થાય. દેન વાય નોટ ડાયરેક્ટ ફુદીના તમે ચામાં નાખો, બીજી કોઈ રીતે ચટણી બનાવો, કોઈ રીતે ફુદીનો નાખો. તેવી રીતે મ્યુચ્યુઅલ ફંડવાળા તમારી પાસેથી જે પૈસા કલેક્ટ કરે એની અંદરથી એમના જે તોતિંગ ખર્ચાઓ, એમના જે બધા મોટા મોટા પગારદારોના પર્ક્સ એ બધું નીકળી જાય, ત્યાર પછી એટલે કહેવાય કે માખણ નીકળી જાય પછી તમને છાશ ડિવિડન્ડ સ્વરૂપે મળતી હોય છે. તમે જોજો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ વાળા તમે મને 10માંથી 7 વ્યક્તિ લાવી આપો જેમ કે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં કમાયો, કારણ કે એસઆઈપી પણ લોંગ ટર્મ. હું હવે એના પર જ આવું છું. એટલે કહેવાનો મતલબ કે મ્યુચ્યુઅલ ફંડનું બેઝિક બહુ ફેવર નથી કરતો. એનો હું પોતે મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ છું, એની અંદર પરીક્ષા પાસ કરવી પડે છે. તમને બીજી જાણકારી આપું કેવું હોય કે શેર બજારમાં બ્રોકર બનવું શરૂઆતમાં બિગિનિંગમાં કશું જેવા મર્યાદાઓ નથી. જ્યારે 2008 પછીથી એવું થઈ ગયું કે જેવી રીતે દવાની દુકાન કરવી હોય તો તમારે પરીક્ષા પાસ કરવી પડે અને એનું એ કરવી પડે. તેવી રીતે શેર બજારમાં પણ કોમ્પ્યુટર લઈને બેસી જાઓ, કોઈ પણ સૂઠના કાગળે ગાંધી થઈ જનાર શેર બ્રોકર તમને માર્કેટમાં ઘણા મળશે. પણ NCFM નામનું જે સંસ્થા છે એની એક્ઝામ પાસ કરવી પડતી હોય છે. ગવર્મેન્ટ થોડી અત્યારે લિબરલ થઈ છે, કેશ માર્કેટ માટે એ રદબાતલ થયું છે, પણ એફએન્ડો મારી પાસે તો એફએન્ડો પણ છે, એટલે મારે પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડે, દર 3 મહિને રિન્યૂ કરવી પડે, 1500 ફી ભરી ઇંગ્લિશમાં એનું પેપર મારે આપવું પડે છે ઓનલાઈન. એટલે તેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં પણ કામ કરવા માટે એમફીનું લાયસન્સ જોઈએ. મારી પાસે એમફીનું લાયસન્સ છે, છતાં મેં એક પણ રૂપિયાનો મ્યુચ્યુઅલ ફંડનો વેપાર મારા કોઈ ક્લાયન્ટને કરાયો નથી, જે હું અગાઉ બોલી ચૂક્યો એના આધારે. કારણ કે એના કરતાં હા, હવે આપણે બીજી વાત પર આવીએ. તમારી વાત પર હું એસઆઈપી મારા ધ્યાનમાં છે, પેલા મ્યુચ્યુઅલ ફંડનો ટોપિક પૂરો કરી દઈએ. એટલે હું મારું એવું કહેવું છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના બદલે તમારો કોઈ યોગ્ય સારો એડવાઇઝર, એટલે બ્રોકર કે એડવાઇઝર, તમારો કોઈ ઘરનો હોય, મિત્ર હોય, જેને અનુભવી શેર બજાર વિશે જાણતો હોય, અગર તો તમે એવું બ્રોકર પસંદ કરો કે જેને પોતાનું નોલેજ હોય, પોતાનો અભ્યાસ હોય, ફંડામેન્ટલનો. જેમ કે હું તમને એમ કહું કે અત્યારે તમે કોઈ પણ હાલો લેવું નહીં, કોઈ પણ જગ્યાના 15 બ્રોકરને ઊભા કરી દો અને એમને એમ કહો કે ભાઈ આ કંપનીનો EPS આટલો હતો ને આટલો થઈ ગયો, તો PE રેશિયો આટલો હતો ને આટલો થઈ ગયો, તો હવે શું કરવું છે, એની અંદર રોકાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો પહેલું તો એની જ ખબર નહીં કે EPS એટલે શું, PE રેશિયો એટલે શું. અને આ બધા ઘણા ફેક્ટર છે. મારે સમય મળે એક પુસ્તક પણ લખવાનું છે શેર બજાર વિશે, જેની અંદર 85 પ્રકરણ હશે, એમાં આ બધા પ્રકરણ હશે, PE રેશિયો, EPS. એટલે આ બધી જાણકારી જેને ફંડામેન્ટલનું સારું નોલેજ, સારો અભ્યાસ હોય, એવો શેર બ્રોકરના માર્ગદર્શનથી તમે પ્રોપર સારા શેરમાં રોકાણ કરો તો મ્યુચ્યુઅલ ફંડ કરતાં તમારો એક મિત્ર મ્યુચ્યુઅલ ફંડમાં હશે અને તમે ડાયરેક્ટ શેરમાં રોકાણ કરશો, પછી TCOs હોય કે રિલાયન્સ હોય કે ગમે તે હોય, તો તમારું એપ્રિસિએશન પેલા કરતાં વધારે ફાસ્ટ જશે. એટલે હું મ્યુચ્યુઅલ ફંડને બહુ ફેવર નથી કરતો. હવે આવી SIPની, એટલે SIPમાં એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તો આપણે સર્વજ્ઞ જે મ્યુચ્યુઅલ ફંડમાં એ જ વસ્તુ. હવે સિસ્ટમેટિક પ્લાન કેમ સારો? જેને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તેના હું તમે જે કોઈ પૂછ્યું હું SIPની સપોર્ટ કરું છું. કેમ કે ઘણી વખત જે રીતે આપણે પોસ્ટમાં કે બેંકમાં રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાય છે, આપણે ભવિષ્યના કોઈ આયોજન માટે કે ભાઈ છોકરાના છોકરીના અભ્યાસ માટે કે લગ્ન માટે, તો આ રોકાણ આટલું થાય તો દર મહિને એક ફિક્સ રકમ આપણે જે સ્પેર મની કરી શકતા હોય એ રોકીએ છીએ. તો જેને એમ થાય કે ભાઈ FDમાં કે બેંકના વ્યાજના પ્રમાણમાં શેર બજારમાં વધારે વળતર મળે છે, તો એ લોકો SIPનો સહારો લે અને સારી વસ્તુ છે. કે કોઈ માન કે ભાઈ હું દર મહિને 3000 રોકી શકું છું, 3000 રૂપિયા પર રોકે, કોઈ 2000, કોઈ 1000, એમાં તમે 500 રૂપિયા પણ રોકી શકો છો.
એટલે એ પ્રમાણે તમારે અને તમારી એનએવી વધે એ પ્રમાણે તમને જો તમારો એજન્ટ કે બ્રોકર તમને સલાહ આપે એ પ્રમાણે જ્યારે માર્કેટ એકદમ પીક પર હોય તે સારી એનએવી હોય તો તમે એના પર તમે નીકળી જાઓ અને ફરી પછી એનએવી નીચે આવે તો તે રીઇન્વેસ્ટ કરો. આ બધું તમે એનો લાભ લઈ શકો. એટલે નાનો માણસ પણ એનો લાભ શેર બજારની તેજી અંદર લઈ શકે. એટલે એસઆઈપી એક સારો વિકલ્પ છે. મ્યુચ્યુઅલ ફંડના ઘણા બધા વિકલ્પનો એસઆઈપી ઇઝ વન ઓફ ધ ગુડ. જી, તમારો અંતિમ પ્રશ્ન છે કોમોડિટી માટે. સરસ. કોમોડિટીને કારણે મધ્યમ વર્ગને મોંઘવારી ભોગવવી પડે છે એવું ઘણીવાર આક્ષેપો થતા હોય છે. પોલિટિકલ નોન પોલિટિકલ આપણે સાઈડ પર આવીએ. બરાબર છે. પણ શું માનો છો, કોમોડિટીને લીધે અર્થતંત્ર પર એની માઠી અસર પહોંચે છે માર્કેટમાં અપ એન્ડ ડાઉન થવાથી? હવે કોમોડિટી કોઈ પણ શેર હોય કોમોડિટી હોય આ બધોનો મૂળભૂત બેઝ શું છે? ધારણા. એક વ્યક્તિને એવું લાગે કે રિલાયન્સનો ભાવ ભવિષ્યમાં વધવાનો છે એટલે રિલાયન્સ આજે ખરીદે. બરાબર છે. તેવી રીતે કોમોડિટી માર્કેટનું ટ્રેડિંગ શરૂ કયા ખ્યાલથી થયું કે ખેડૂત છે જેની પાસે 100 ક્વિન્ટલ ઘઉં પાકવાના છે, સિઝનના એન્ડ ભાવમાં તો ભાવ ઊંચા જ હોય. એના મનમાં એક ડર છે કે જ્યારે મારો માલ તૈયાર થશે અને માર્કેટમાં મૂકવાનો સમય આવશે તે ઘઉંના ભાવ ઘટી જશે તો એટલે એ શું કરે, માર્કેટમાં બીજા બધા ઘણા શબ્દો છે, આપણે ટૂંકા સમયમાં એટલું બધું વર્ણન તો શેર બજારના એનું લઈ છે કે આર્બિટ્રેજ, હેજિંગ, આ બધા પ્લેટફોર્મ્સ છે નાના મોટા. તો હેજિંગ આપણે કોમોડિટી માટે હેજિંગ પ્લેટફોર્મ ઉપયોગી છે. તો એના હેજિંગ કહેવાય કે ભવિષ્યમાં ભાવ ઘટશે એ ડરના કારણે ટુ પ્રોટેક્ટ અવર ઇન્ટરેસ્ટ અગેન્સ્ટ ફ્લક્ચ્યુએશન. એ જે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કરે, પહેલાં ફોરવર્ડ કોન્ટ્રાક્ટ થતો હતો, પછી ધીરે ધીરે રેગ્યુલર ટ્રેડેડ એક્સચેન્જ પર થવા માંડ્યું. એટલે એના ઘઉંમાં એ ફોરવર્ડ વેચી દે એટલે એ રીતે હેજિંગ કરે. એટલે એનો ભાવ ફિક્સ થઈ ગયો કે મારા ભાવ અત્યારે ભાવ સમજો ઘઉંના ભાવ 28 રૂપિયા ચાલે છે અને કોમોડિટી માર્કેટમાં 32નો ભાવ ચાલે છે તો એ 31-32ના ભાવે વેચી દે. એટલે જ્યારે એનો માલ તૈયાર થાય અને તે વખતે માર્કેટમાં કદાચ 2600નો ભાવ થઈ ગયો હોય તો પણ એનો માલ 3200માં વેચાય. આ પ્રકારનો બેનિફિટ લેવા માટે લોકો કોમોડિટી ગવર્મેન્ટે એક પ્લેટફોર્મ ખેડૂતોને અને વેપારીઓને આપ્યું. હવે થયું શું છે કે કેયુરભાઈ, પેલો આપણે ગુજરાતીમાં કહેવાય છે ને, કરવા ગયા કંસર ને થઈ ગઈ થૂલી. એટલે મોટા ખેડૂતો તો લાભ લીધો, આજે પણ લેતા હશે, પણ એનો મહદઅંશે લાભ લીધો સટ્ટાખોરોએ. કે ધારણા જે તે શેરની અંદર ધારણા કરી તે વધુ એક જેને કહેવાય ને રમવા માટેની એક ઓર ગેમ એમને લઈ લીધી. પછી શેરમાં ક્રિકેટનો સટ્ટો કરો તે રીતે આપણે કોમોડિટીનો. એટલે અત્યારે હું એવું માનું છું કે કોમોડિટી માર્કેટ પર બહુ જ મોટો શેર સત્તાકીય પકડ આવી ગઈ છે, પ્રભુત્વ આવી ગયું છે. એટલે તમને હું નામ નહીં દઉં પણ એક હાલોલના એક મોટા કાચા માલના વેપારીએ પણ એવું કહ્યું હતું કે ભાઈ અમારે જ્યારે કોમોડિટી ટર્મિનલ પણ મેં કર્યું હતું તે વખતે વાત નીકળી એટલે પ્રદીપભાઈ અમારે તો તમારા કોમોડિટી માર્કેટે અમારી દશા બેસાડી દીધી. કે છે કેમ? તો કહે છે કે સપોઝ અમને એવું લાગે કે આ વખતે મગફળીનો પાક ઓછો થયો છે એટલે અમે કદાચ સ્ટોર કરીએ પણ તમારું સટ્ટા બજારની અંદર એની અંદર પકડના આધાર પર ફાઇનલ છે એટલે પૈસાની તાકાતથી પકડી રાખીને ભાવનો દબાઈ રાખે એટલે અમે તો કમાતા જ નથી. એટલે પાક ઓછો થાય છતાં પણ ભાવ ઘટે અને પાક બમ્પર થયો હોય તો સામાન્ય રીતે ભાવ ઘટવા જોઈએ, એને ભલે પાક બમ્પર થયો હોય તો પણ ભાવ વધે. એટલે હવે અમારે તો તમારા સટ્ટા બજારના એટલે કોમોડિટી માર્કેટના સટ્ટાના ઈશારે ના છોડ રહ્યું. અમે તો પૈસા રોકીને માલ ભરીએ છીએ છતાં કમાતા નથી. આ રિયલ ફેક્ટ એક વેપારી મને કહી હતી. એટલે આવું થઈ ગયું છે. અને તે વખતે ગ્રાહકે શોષાવાનું થાય છે. ગ્રાહકે શું એટલે એનો જે મૂળભૂત હેતુ હતો એ મરી ગયો છે. મૂળભૂત હેતુ મરી ગયો છે. જી પ્રદીપભાઈ, જી થેન્ક યુ, આભાર. તો મિત્રો આ હતા પ્રદીપભાઈ પરીખ કે જેમની પાસે આપણે એમના 40 વર્ષના અનુભવનો જે નિચોડ છે તે જાણ્યો, રોકાણો વિશે જાણ્યું, કોમોડિટી માર્કેટ વિશે જાણ્યું અને આગામી દિવસોમાં શેર માર્કેટમાં કેવા સંજોગો આવી શકે છે તે વિશે પણ તેમણે આપણને જણાવ્યું. આજે ખાસ વાતમાં બસ આટલું જ. ફરી એક વખત ખાસ વાતમાં બહુ જલ્દી આપની સમક્ષ મળીશું. ત્યાં સુધી આપની રજા ઈચ્છીએ છીએ. આભાર.